નાગલા ગામમાં નર્મદા કેનાલનું સીપેજ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે, જેના કારણે 200 હેક્ટર ખેતીલાયક જમીન ડૂબમાં છે અને 3000 લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે 2015-17 થી નર્મદા કેનાલમાંથી સતત સીપેજને લીધે જમીનનું તળ નબળું પડ્યું છે અને સરદાર સરોવર નર્મદા નિગમે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા નથી કરી. આનાથી ગાતમડ અને આસપાસના વિસ્તારોમાં 6 મહિના સુધી પાણી ભરાઈ રહે છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ગ્રામજનો તેમજ પશુધન માટે મુશ્કેલીઓ વધી છે. ગ્રામજનોએ તાત્કાલિક પગલાંની માંગ કરી છે, જેમાં સરદાર સરોવર નર્મદા વિભાગ, સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, તાલુકા પંચાયત, જિલ્લા ખેતીવાડી વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને સ્થળ પર મોકલવાની વિનંતી કરી છે. ડ્રોન કેમેરા દ્વારા સર્વેની પણ માંગ કરી છે. અમે આજ મામલતદારમાં અને શંકરભાઈ સિંહને આવેદનપત્ર આપેલા હતા. હાલ મામલતદાર કચેરીમાં હતો અને નાગલામાં પાણી ખૂબ ભરાણું છે અને ખાસને લીધે અને નર્મદાને સીપેજને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે. અને હાલ પણ તમે દેખી શકો છો, સવારમાં 2 મીડિયા ભાઈઓ આવ્યા હતા અને મુલાકાત લીધી છે. આ મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનની ને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી અને દુર્ગમ બની ગયું છે. તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારી સરકારશ્રીની વિનંતી.